વર્ષ 1986 ભારતના તત્કાલીન વડાપ્રધાન રાજીવ ગાંધી ન્યૂઝીલેન્ડની મુલાકાતે ગયા હતા. ત્યાર પછી 4 દાયકા સુધી કોઈ ભારતીય વડાપ્રધાન ન્યૂઝીલેન્ડ પહોંચ્યા જ નથી. પણ આજે પ્રધાનમંત્રી મોદી ન્યૂઝીલેન્ડ ગયા છે. સવાલ એ નથી કે તેઓ ત્યાં કેમ ગયા છે. સવાલ એ છે કે 40 વર્ષ સુધી ભારતે ન્યૂઝીલેન્ડને એટલું મહત્વ કેમ ના આપ્યું. અને હવે એવું તો શું બદલાઈ ગયું છે કે ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ આ ત્રણેય દેશો એક જ પ્રવાસનો ભાગ બની ગયા છે. શું આ માત્ર રાજદ્વારી મુલાકાત છે કે પછી ભારત ઇન્ડો પેસિફિકમાં પોતાની સૌથી મોટી જીઓપોલિટિકલ ચાલ ચાલવા માટેનો પ્રયાસ કરી રહ્યું છે? આજે આપણે સરકારના દાવા પણ જાણીશું, તથ્યો પણ જોઈશું અને એવો સવાલ પણ પૂછીશું જે કદાચ આ ચર્ચામાં ઓછા પૂછાઈ રહ્યા છે. તો આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું તુષાર બસિયા, આપ જોઈ રહ્યા છો સ્વમાન. જો દુનિયાનો નકશો સામે રાખીએ તો આ આખો પ્રવાસ એકદમ અલગ રીતે સમજાય પ્રધાનમંત્રી મોદીનો, જે ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને ઇન્ડોનેશિયાનો રહ્યો છે. સૌથી પહેલાં ઇન્ડોનેશિયા, પછી ઓસ્ટ્રેલિયા અને અંતે ન્યૂઝીલેન્ડ આવ્યું. આ માત્ર 3 દેશોના નામ નથી. આ ત્રણેય દેશો ઇન્ડો પેસિફિકના એવા વિસ્તારનો ભાગ છે જ્યાંથી દુનિયાના મોટાભાગનો સમુદ્રી વેપાર પસાર થાય છે, જે આવનારા દાયકાની આર્થિક અને વ્યૂહાત્મક સ્પર્ધાઓ નક્કી થવાની છે અને જ્યાં ચીનનો પ્રભાવ પણ સતત વધતો જોવા મળી રહ્યો છે. એટલે આ પ્રવાસને અલગ અલગ દેશોની મુલાકાત તરીકે નહીં, પરંતુ એક જ જીઓપોલિટિકલ નકશામાં 3 મહત્વના બિંદુ તરીકે આપણે જોવા પડશે. પ્રવાસે નીકળતા પહેલા વડાપ્રધાન મોદીએ પોતાના નિવેદનમાં સ્પષ્ટ કહ્યું હતું કે માય વિઝિટ ટુ ઇન્ડોનેશિયા એન્ડ ઓસ્ટ્રેલિયા ફોલોડ બાય ન્યૂઝીલેન્ડ વિલ ફર્ધર સ્ટ્રેન્થન ઇન્ડિયાઝ એક્ટ ઈસ્ટ પોલિસી, મહાસાગર વિઝન એઝ વેલ એઝ અવર આઉટલુક ટુવર્ડ્સ a free and open Indo-Pacific. આ અંગ્રેજી શબ્દો હતા, એટલે સરકાર ખુદ કહી રહી છે કે આ પ્રવાસનું કેન્દ્ર માત્ર વેપાર કે ઔપચારિક બેઠક નથી, પરંતુ ભારતની એક્ટ ઈસ્ટ પોલિસી, મહાસાગર વિઝન અને ફ્રી એન્ડ ઓપન ઇન્ડો પેસિફિકની વ્યૂહરચનાને આગળ વધારવાનું કામ છે. પણ અહીંથી અસલી સ્ટોરીની શરૂઆત થાય છે. સવાલ એ છે કે આખી દુનિયા આજે અચાનક ઇન્ડો પેસિફિકની વાત કેમ કરવા લાગી છે? કારણ કે આજે દુનિયાના લગભગ 2/3 સમુદ્રી વેપાર અને વૈશ્વિક અર્થતંત્રનો મોટો હિસ્સો આ વિસ્તારમાંથી પસાર થાય છે. તેલ હોય, ગેસ હોય, સેમિકન્ડક્ટર હોય કે દુર્લભ ખનિજો હોય, બધું જ આ સમુદ્રી માર્ગો સાથે જોડાયેલું છે. છેલ્લા કેટલાક વર્ષોમાં દક્ષિણ ચીન સમુદ્ર અને પશ્ચિમ પ્રશાંત વિસ્તારના ચીનની વધતી સક્રિયતાએ અનેક દેશોને નવા ભાગીદારો શોધવા માટે મજબૂર કરી દીધા છે. ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયા જેવા દેશો ફ્રી એન્ડ ઓપન ઇન્ડો પેસિફિકની વાત પણ આ જ પૃષ્ઠભૂમિમાં કરી રહ્યા છે. જોકે નોંધવાની વાત અહીંયા એ છે કે આ સમગ્ર પ્રવાસ દરમિયાન ભારતે કોઈ પણ સંયુક્ત નિવેદનમાં ચીનનું નામ લઈને ટિપ્પણી પણ નથી કરી. હવે આ ત્રણેય દેશોને એક પછી એક જો સમજીએ તો સૌથી પહેલાં ઇન્ડોનેશિયા. દુનિયાના સૌથી વ્યસ્ત સમુદ્રી વેપાર માર્ગોમાંનો એક મલક્કા સ્ટ્રેટ ઇન્ડોનેશિયાની નજીકથી પસાર થાય છે. ભારત માટે આ માત્ર એક પાડોશી દેશ નથી, પરંતુ હિન્દ મહાસાગર અને પ્રશાંત મહાસાગરને જોડતો વ્યૂહાત્મક ભાગીદાર છે. આ મુલાકાત દરમિયાન રક્ષા સહયોગ, દરિયાઈ સુરક્ષા અને ક્રિટિકલ મિનરલ જેવા મુદ્દાઓ પર ચર્ચા થઈ. એટલે ઇન્ડોનેશિયામાં ભારતનો રસ માત્ર વેપાર પૂરતો સીમિત નહોતો, પરંતુ સમુદ્રી સુરક્ષા અને સપ્લાય ચેન સાથે પણ સીધો જોડાયેલો છે, જે આપણે આગલા અહેવાલમાં ચર્ચા કરી છે. ત્યારબાદ મોદી પહોંચ્યા ઓસ્ટ્રેલિયા. જો ભારતને આગામી દાયકામાં ઇલેક્ટ્રિક વાહનો, સેમિકન્ડક્ટર અને સ્વચ્છ ઉર્જામાં આગળ વધવું હોય તો લિથિયમ, કોબાલ્ટ અને અન્ય ક્રિટિકલ મિનરલ્સની જરૂર પડશે. ઓસ્ટ્રેલિયા આ ક્ષેત્રમાં વિશ્વના સૌથી મહત્વપૂર્ણ દેશોમાંનો એક દેશ છે. આ મુલાકાત દરમિયાન બંને દેશોએ ક્રિટિકલ મિનરલ સંરક્ષણ, સ્વચ્છ ઉર્જા અને રોકાણમાં સહકાર વધારવાનો નિર્ણય કર્યો. સાથે જ ઓસ્ટ્રેલિયાએ ભારતના નાગરિક પરમાણુ ઉર્જા કાર્યક્રમો માટે યુરેનિયમ નિકાસના અમલને પણ આગળ વધાર્યો છે. એટલે આ ભાગીદારી માત્ર રાજકારણ નહીં, પરંતુ ભારતના ભવિષ્યના ઔદ્યોગિક વિકાસ સાથે પણ જોડાયેલી છે. આ વાત પણ આપણે આગલા અહેવાલમાં કરી છે. અને આખરે આવ્યો સૌથી ચર્ચિત પડાવ, એટલે કે ન્યૂઝીલેન્ડ. લગભગ 40 વર્ષ બાદ કોઈ ભારતીય વડાપ્રધાન ત્યાં પહોંચ્યા છે. બંને દેશોએ પોતાના સંબંધોને સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ સુધી લઈ જવાની જાહેરાત કરી છે. આ શબ્દ બધી જ જગ્યાએ ઉપયોગમાં આવ્યો છે. આપણે ભૂતકાળના અહેવાલો જોયા, એમાં પણ તમને સાંભળ્યું છે. સંયુક્ત નિવેદનમાં બંને દેશોના વડાપ્રધાનની વાત કરીએ તો વડાપ્રધાન મોદીએ કહ્યું, ઇન્ડિયા એન્ડ ન્યૂઝીલેન્ડ આર અ મેચ મેડ ફોર ઈચ અધર. જ્યારે ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્ઝે આ મુલાકાતને હિસ્ટોરિક ગણાવી, ઐતિહાસિક ગણાવી અને કહ્યું કે આ 4 દાયકામાં કોઈ ભારતીય વડાપ્રધાનની પ્રથમ મુલાકાત ન્યૂઝીલેન્ડની છે. બંને દેશોએ સંરક્ષણ, દરિયાઈ સુરક્ષા, વેપાર અને ઇન્ડો પેસિફિકમાં સહયોગ વધારવા પર ભાર મૂક્યો છે. ફરી આવ્યું ઇન્ડો પેસિફિક
ઇન્ડો પેસિફિક મહત્વનો હિસ્સો આ ત્રણેય દેશોની મુલાકાતમાં રહ્યો છે. પરંતુ અહીંથી એક એવો સવાલ પણ પેદા થાય છે જેને સમજ્યા વગર આ આખી સ્ટોરી અધૂરી લાગશે. જો ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આટલા સારા સંબંધો હતા જ, તો પછી 40 વર્ષ સુધી કોઈ વડાપ્રધાન ત્યાં કેમ નહીં ગયા હોય? અને હવે અચાનક બંને દેશો વચ્ચે સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ કેમ ઊભી થવા લાગી છે? શું આ માત્ર વેપારનો વિષય છે કે પછી બદલાતી દુનિયામાં ભારત નવા વ્યૂહાત્મક મિત્રો સાથે પોતાની સ્થિતિ મજબૂત કરવાના પ્રયાસ કરી રહ્યું છે? અને આ જ સવાલનો જવાબ આપણી આખી સ્ટોરીના સૌથી મહત્વના ભાગનો હિસ્સો છે. હવે સૌથી મહત્વનો સવાલ એ પણ છે કે આખરે 40 વર્ષ પછી ન્યૂઝીલેન્ડ ભારત માટે આટલું મહત્વનું કેમ બની ગયું? જવાબ એક શબ્દમાં છે: ઇન્ડો પેસિફિક. આજે દુનિયાની સૌથી મોટી જીઓપોલિટિકલ સ્પર્ધા યુરોપમાં નહીં પરંતુ ઇન્ડો પેસિફિકમાં ચાલી રહી છે. દુનિયાના મોટા ભાગનો સમુદ્રી વેપાર, ઉર્જા સપ્લાય, સેમિકન્ડક્ટર સપ્લાય ચેઇન અને ભવિષ્યની અર્થવ્યવસ્થા આ વિસ્તાર સાથે જોડાયેલી છે. એથી જ અમેરિકા હોય કે જાપાન હોય, ઓસ્ટ્રેલિયા હોય કે ભારત, બધા દેશો આ વિસ્તારમાં પોતાના વિશ્વસનીય ભાગીદારોનું નેટવર્ક મજબૂત કરી રહ્યા છે અને પ્રભુત્વ પેદા કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. અને આ જ કારણ છે કે ન્યૂઝીલેન્ડમાં વડાપ્રધાન મોદી અને ક્રિસ્ટોફર લક્ઝેને સંબંધોને સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ સુધી લઈ જવાની જાહેરાત કરવા માટે તૈયાર કર્યા છે. વડાપ્રધાન મોદીએ કહ્યું, ઇન્ડિયા એન્ડ ન્યૂઝીલેન્ડ આર એ મેચ મેડ ફોર ઈચ અધર. એટલે કે ભારત અને ન્યૂઝીલેન્ડ બંને એકબીજા માટે બન્યા છે. જ્યારે ક્રિસ્ટોફર લક્ઝેએ ભારત માટે જે વાત કરી એમાં અર્થવ્યવસ્થા વિશ્વની સૌથી મોટી છે એવું કહ્યું અને ન્યૂઝીલેન્ડના ભવિષ્ય માટે ભારત મહત્વપૂર્ણ છે એવા પણ શબ્દોનું પ્રયત્ન કર્યું. સાથે જ તેમણે શિક્ષણ, કૃષિ, ટેકનોલોજી, વેપાર સહિતના અનેક ક્ષેત્રોમાં સહકાર વધારવાની સહમતિ પણ જણાવી છે. પણ અહીંયા વાજબી પ્રશ્ન ઊભો થાય છે કે શું સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ જાહેર થઈ જાય એટલે બધું બદલાઈ જાય? જવાબ છે, એટલું સરળતાથી ન બદલાઈ જાય. આજે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેનો કુલ દ્વિપક્ષીય વેપાર હજુ પણ આશરે $2 અબજ અમેરિકન ડોલરની આસપાસ જ છે. તેની સરખામણીમાં ભારત અને અમેરિકા વચ્ચેનો વેપાર $190 અબજથી વધારે છે. જ્યારે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેનો વેપાર પણ અનેક ગણો મોટો છે. એટલે વેપાર બમણો કરવાની જાહેરાત અને વાસ્તવિક પરિણામ વચ્ચે હજુ લાંબી મજલ કાપવાની છે. અને અહીંયા આવે છે સૌથી મોટો પડકાર, ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટનો, એટલે કે FTA. ભારત અને ન્યૂઝીલેન્ડ વર્ષોથી FTA અંગે વાતચીત કરી રહ્યા છે. કોઈ નવી બાબત લઈ અને પ્રધાનમંત્રી મોદી સાથે આ ચર્ચા નથી ચાલતી. FTA ખૂબ જૂનો મુદ્દો છે બંને દેશો વચ્ચે. પરંતુ સૌથી મોટો વિવાદ એ થાય છે કે ડેરી સેક્ટર. ન્યૂઝીલેન્ડ ઈચ્છે છે કે તેના ડેરી ઉત્પાદનોને ભારતીય બજારમાં વધારે પ્રવેશ મળે. બીજી તરફ ભારતને પણ ચિંતા છે કે જો સસ્તા આયાતી ડેરી ઉત્પાદનો મોટા પ્રમાણમાં ભારતમાં આવવા લાગશે તો લાખો દૂધ ઉત્પાદકો અને અમૂલ જેવી સહકારી વ્યવસ્થા પર તેની માઠી અસર પડી શકે છે. એટલે સંબંધો મજબૂત તો બન્યા છે પરંતુ સૌથી મુશ્કેલ આર્થિક પ્રશ્ન હજુ ઉકેલાયો નથી. મૂળ મુદ્દો અર્થની વાત આવી, પૈસાની વાત આવી. આ વાત સમજવી એટલે જરૂરી છે કારણ કે જેટલી સંયુક્ત નિવેદનો સામે આવ્યા છે એમાંથી અમલવારી કેટલી થશે એ વિચારવા માટે આ બધા સવાલો મજબૂર કરે છે. હવે એક પ્રશ્ન જે ઘણા દર્શકોના મનમાં આવતો હશે કદાચ, શું આ સમગ્ર પ્રવાસ ચીનને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો હતો? તો સૌ પ્રથમ એક તથ્ય, ભારત, ઓસ્ટ્રેલિયા કે ન્યૂઝીલેન્ડ કોઈએ પણ પોતાના સંયુક્ત નિવેદનમાં પ્રવાસ દરમિયાન ચીનનું નામ લઈને કોઈ ટિપ્પણી કરી નથી. એટલે સીધું એવું કહી દેવું કે આ પ્રવાસ ચીનના સામે હતો તો એ યોગ્ય નહીં હોય. પરંતુ બીજી તરફ એ પણ સાચું છે કે છેલ્લા કેટલાય વર્ષોમાં દક્ષિણ ચીન સમુદ્ર, તાઇવાનની આસપાસનું તણાવનું વાતાવરણ અને પ્રશાંત મહાસાગરના વિસ્તારમાં ચીનની વધતી જતી હાજરીને કારણે અનેક દેશોએ સુરક્ષા અને સપ્લાય ચેઇન અંગે નવી ભાગીદારીઓ બનાવવાનું શરૂ કરી દીધું છે. રોયટર્સ અને અન્ય આંતરરાષ્ટ્રીય વિશ્લેષણોમાં પણ આ ભારતના પ્રવાસને વિશ્વસનીય ભાગીદારો સાથેના મજબૂત સંબંધો કરવાની વ્યૂહરચનાના એક ભાગ તરીકે જોવામાં આવ્યો છે. એટલે આ પ્રવાસને ચીન વિરોધી કરતાં વધુ ભારતના વ્યૂહાત્મક વિકલ્પો વધારવાના પ્રયાસો છે એવું કહેવું વધારે યોગ્ય રહેશે. અહીંયા ભારતની વિદેશ નીતિનો એક રસપ્રદ આપણે કહીએ તો પાસો જોવા મળે છે જેને સમજવો જરૂરી છે. ભારત એક તરફ ક્વાડમાં અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયા સાથે કામ કરે છે. બીજી તરફ બ્રિક્સમાં ચીન અને રશિયા સાથે પણ બેઠકો કરે છે. ભારત SCOનો પણ સભ્ય છે અને ગ્લોબલ સાઉથનું નેતૃત્વ કરવાની પણ વાત કરે છે. એટલે ભારતની નીતિ કોઈ એક જ બ્લોકમાં જોડાવાની નથી પરંતુ દરેક મોટા દેશ સાથે પોતાના રાષ્ટ્રીય હિત મુજબ સંબંધો જાળવવાની છે. બધા સાથે સારાસારી રાખી અને કેટલું આપણે ઉપજાવી કાઢીશું એ મોટો સવાલ અહીંયા પેદા થાય છે.
ઘણા વિદેશ નીતિના વિશ્લેષકો આ અભિગમને મલ્ટી અલાઇનમેન્ટ તરીકે વર્ણવે છે, એટલે કે મલ્ટી અલાઇનમેન્ટ બધા સાથે સારા રાખવાના સંબંધો, બધા સાથે જરૂર પૂરતા કામ કરવાના સંબંધો રાખીને. તો આવા આખા પ્રવાસનો સાર શું નીકળે? ઇન્ડોનેશિયાએ ભારતને વિશ્વનો સૌથી મહત્વના સમુદ્રી વેપાર માર્ગો સાથે વધુ મજબૂત રીતે જોડવાની વાત કરી છે. ઓસ્ટ્રેલિયાએ ભારતના ભવિષ્યના ઉદ્યોગો માટે જરૂરી ક્રિટિકલ મિનરલ્સ અને ઉર્જા સુરક્ષાને નવી દિશા આપવાની વાત કરી છે. અને ન્યૂઝીલેન્ડે લગભગ 4 દાયકા પછી ભારતને દક્ષિણ પ્રશાંત ક્ષેત્રમાં એક નવી રાજદ્વારી તક આપી છે. પરંતુ સરકારના દાવા અને વાસ્તવિક પરિણામ વચ્ચેનું અંતર હજુ પાર કરવાનું બાકી છે. બધું કાગળ ઉપર છે. વેપાર વધારવો પડશે, એફટીએ જેવા મુશ્કેલ મુદ્દાઓ ઉકેલવા પડશે અને જાહેર કરાયેલા આ કરારોને જમીન પર ઉતારવા પડશે. કારણ કે ઇતિહાસમાં ઘણી એવી રાજદ્વારી મુલાકાતો થઈ છે જે આપણે જોઈ ચૂક્યા છીએ, જેમાં મોટી મોટી જાહેરાતો થઈ છે, ગુલબાંગો ફૂંકાય છે, પરંતુ અપેક્ષિત પરિણામો મળ્યા નથી. એટલે આજે સૌથી મોટો સવાલ માત્ર એટલો નથી કે પ્રધાનમંત્રી મોદી 3 દેશોની મુલાકાતે કેમ ગયા. ખરો સવાલ એ છે કે શું ભારત આ ભાગીદારીઓને આગામી દાયકામાં રોજગાર, ટેકનોલોજી, વેપાર અને રાષ્ટ્રીય સુરક્ષામાં વાસ્તવિક લાભમાં ફેરવી શકશે ખરા? એનો સીધો લાભ રોજગારનો મળશે તો નાગરિકોનો મળશે, દેશની સુરક્ષાને મળશે, વેપારને મળશે તો અહીંયા ઉદ્યોગો વિકસશે અને ફરી એ જ વાત કે સામાન્ય નાગરિકોને રોજગારી મળશે. પણ એ બધું થશે ખરું? કાગળ ઉપરથી જમીન ઉપર ઉતરશે ખરું? જો જવાબ હા હશે તો કદાચ ઇતિહાસમાં આ પ્રવાસને માત્ર એક વિદેશ મુલાકાત તરીકે નહીં જોવામાં આવે, પરંતુ ભારતની ઇન્ડો પેસિફિક વ્યૂહરચનાના મહત્વપૂર્ણ વળાંક તરીકે યાદ રાખવામાં આવશે. પણ જો જાહેરાતો માત્ર ફાઇલોમાં રહી જશે તો આ પ્રવાસ પણ ઇતિહાસના પાનાઓમાં એક વધુ સફળ ફોટોગ્રાફી સેશન તરીકે બનીને રહી જશે. આખરે રાજદ્વારીનું સાચું મૂલ્ય સંયુક્ત નિવેદનોથી નથી જોવાતું અને નથી સમજાતું અને તે ઉપયોગી પણ નથી હોતું, પરંતુ વર્ષો પછી દેખાતા પરિણામોથી નક્કી થાય છે. આ આખી સ્ટોરીમાં એક એવી વાત છે જેના પર બહુ ઓછી ચર્ચા થઈ રહી છે. છેલ્લા 10 વર્ષમાં ભારતની વિદેશ નીતિમાં એક મોટો ફેરફાર કરવામાં આવી રહ્યો છે. પહેલાં ભારત ઘણીવાર વૈશ્વિક ઘટનાઓ પર પ્રતિક્રિયા આપતું હતું. આજે ભારત ઘણી જગ્યાએ પોતે પહેલ કરીને નવા સંબંધો ઊભા જરૂર કરી રહ્યું છે, પણ કેટલીક બાબતોમાં મૌન સેવી રહ્યું છે. તેને લઈને પણ દેશમાં સવાલો થઈ રહ્યા છે. ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડનો આ પ્રવાસ પણ કદાચ આ બદલાતી વિચારધારાનો ભાગ હોઈ શકે છે. પ્રશ્ન માત્ર મિત્ર દેશો વધારવાનો નથી. અહીંયા પ્રશ્ન એ છે કે શું ભારત પોતાની આર્થિક અને વ્યૂહાત્મક જરૂરિયાતો માટે સમયસર યોગ્ય ભાગીદારો પસંદ કરી રહ્યું છે? ભારતનું મૌન યોગ્ય છે ખરું? અમુક મુદ્દાઓ પર જ્યારે આપણે નથી બોલતા. વિચાર કરો, આજે ભારતને સેમિકન્ડક્ટર જોઈએ છે, ક્રિટિકલ મિનરલ જોઈએ છે, વિશ્વસનીય સપ્લાય ચેન જોઈએ છે, સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભર પણ બનવું છે અને હિન્દ મહાસાગરમાં પોતાની હાજરી વધુ મજબૂત પણ કરવી છે. આ 5 મુદ્દાઓને જો એક જ નકશામાં મૂકીએ તો ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડનું મહત્વ આપમેળે આપણને સમજાઈ જાય. પરંતુ અહીંયા સરકાર સામે કેટલાય પડકારો પણ એટલા જ મોટા જોવા મળશે. સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ જાહેર કરવી સરળ છે, પરંતુ તેને જમીન પર ઉતારવા માટે કેટલી મુશ્કેલીઓ આવે એ પણ સરકારને ખબર હોવી જોઈએ. વેપાર વધારવો પડશે, રોકાણ આકર્ષવું પડશે, એફટીએ જેવા અટવાયેલા જૂના મુદ્દાઓના પણ ઉકેલ લાવવા પડશે અને સૌથી મહત્વનું, જે સમજૂતીઓ પર હસ્તાક્ષર કરી આવ્યા છીએ તેનું અમલીકરણ પણ એટલી જ ઝડપથી કરવું પડશે. કારણ કે ઇતિહાસ સાક્ષી છે કે ઘણી વખત રાજદ્વારી સફળતા કાગળ પર તો જોવા મળી છે, પણ તેનો લાભ સામાન્ય લોકો સુધી પહોંચવામાં વર્ષો લાગી જાય છે અથવા તો ક્યારેય પહોંચતો જ નથી. આખરે સામાન્ય ભારતીય માટે સૌથી મહત્વનો પ્રશ્ન એ નથી કે દેશના વડાપ્રધાન કેટલા દેશોની મુલાકાતે જઈ આવ્યા. સૌથી મહત્વનો પ્રશ્ન એ છે કે શું આ મુલાકાતો પછી ભારતમાં વધુ રોકાણ આવશે ખરું? શું નવી નોકરીઓની તક ઊભી થશે ખરી? શું ભારતીય કંપનીઓને નવા બજારો મળશે, મુક્ત બજારો મળશે? શું ખેડૂતો, ઉદ્યોગો અને યુવાનોને તેનો વાસ્તવિક લાભ મળશે આ બધી વસ્તુઓ કરવાથી? જો આ પ્રશ્નોના જવાબ આગામી વર્ષોમાં હકારાત્મક મળશે તો આ પ્રવાસને ભારતની વિદેશ નીતિના એક મહત્વપૂર્ણ વળાંક તરીકે યાદ કરવામાં આવશે. પરંતુ જો આ બધું માત્ર નિવેદનો, પ્રેસ કોન્ફરન્સ અને ફોટોગ્રાફી પૂરતું સીમિત રહી જશે તો 40 વર્ષ, 20 વર્ષ, 50 વર્ષ આમને નીકળી જશે અને 40 વર્ષ પછી થયેલી આ ઐતિહાસિક ન્યૂઝીલેન્ડની મુલાકાતનું અપેક્ષિત પરિણામ ક્યારેય મળી શકશે નહીં. એક વાત ચોક્કસ છે, દુનિયાની રાજનીતિ ઝડપથી બદલાઈ રહી છે. ચીન પોતાની સ્થિતિ મજબૂત કરી રહ્યું છે, અમેરિકા પોતાના ભાગીદારોને ફરી ગોઠવી રહ્યું છે, ઇન્ડો પેસિફિક હવે વૈશ્વિક શક્તિઓનું સૌથી મહત્વપૂર્ણ મેદાન બનવા લાગ્યું છે
અને ભારત પણ હવે આ રમતનો દર્શક નથી, તે હિસ્સો લેવાનો પ્રયાસ કરી રહ્યું છે. પરંતુ એક મહત્વપૂર્ણ ખેલાડી છે ભારત. તો હવે જોવાનું માત્ર એટલું જ બાકી છે કે ભારત આ તકનો કેટલો અસરકારક ઉપયોગ કરી શકે છે. તમને શું લાગે છે, શું નરેન્દ્ર મોદીનો આ 3 દેશોનો પ્રવાસ ખરેખર ભારતની ઇન્ડો પેસિફિક વ્યૂહરચનામાં એક ઐતિહાસિક વળાંક સાબિત થશે કે પછી તેનો પ્રભાવ અપેક્ષા કરતાં ઘણો ઓછો રહેશે કે આગળ પર રહેશે? તમારો અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આ જ પ્રકારના વિશેષ અહેવાલો માટે જોડાયેલા રહેજો સ્વમાન સાથે. નમસ્કાર.